તો મારા સહયોગી અદિતિ ને યશ જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ આપ બંનેને. પણ અદિતિ, આજે લિસ્ટ ઘણી લાંબી છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે સ્ટોક્સની. બિલકુલ, લિસ્ટ ઘણી લાંબી છે, એના કરતાં લિસ્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે એ વધારે ધ્યાન રાખવું છે, કેમ કે બેડ બેંક્સને લઈને અત્યાર સુધી જે આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા એ વધારે જે થ્રસ્ટ આપતું દેખાશે એ આ ફેક્ટર રહેતું દેખાશે. બેડ બેંકના રિઝોલ્યુશન માટે હવે ફાઇનલી યુનિયન કેબિનેટ તરફથી 30,600 કરોડની ગવર્મેન્ટ ગેરંટીઝના પ્રપોઝલને એક અપ્રુવલ મળી ચૂક્યું છે. અને આ ઇસ્યુ ક્યાંથી થતું દેખાશે? તો નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની તરફથી આ ઇસ્યુ થતું દેખાશે. અને જે મીડિયા બ્રીફિંગ હતી એની અંદર આપણે નાણાં મંત્રાલય તરફથી આ કમેન્ટ્સ પણ બનતા જોઈ હતી કે નિયરલી 5.01 લાખ કરોડ જેટલા અનપેઇડ લોન્સ પાછલા 6 વર્ષની અંદર રિકવર થયા છે. અને પાછલા જે 1 કે 2 વર્ષની વાત કર્યા છે, ઇનફેક્ટ 2018થી વાત કરી લઈએ તો ત્યારથી અત્યાર સુધી લગભગ 3 લાખ કરોડ જેટલા રિકવર થઈ ચૂક્યા છે. સરકારની ઓલરેડી જે રેકોગ્નિશનને લઈને પ્રક્રિયાઓ ચાલી રહી હતી એનપીએસ માટેની, એની અંદર આ એક એડેડ એડવાન્ટેજ પ્રોવાઈડ કરતું દેખાશે. અને માત્ર આટલું નહીં, બાકીના ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ પણ છે. આ જે અનાઉન્સમેન્ટ્સ આવતી દેખાઈ એના સાથે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની જે સેટઅપ થઈ રહી છે એની સાથે જ આ જે સેટઅપ થઈ રહ્યું છે ઇન્ડિયન ડેટ રિઝોલ્યુશન કંપની લિમિટેડ છે, જેની અંદર ડેટ રિઝોલ્યુશન જે છે એ થોડુંક વધારે ઇઝ ઓફ થતું દેખાશે. અને ગવર્મેન્ટ ગેરંટી જે સિક્યોરિટી રિસીપ્ટ્સ માટે છે એ 5 વર્ષ માટે રહેતી દેખાશે. હવે આ જે ઇન્ડિયન ડેટ રિઝોલ્યુશન કંપની સેટઅપ થઈ રહી છે એની અંદર પબ્લિક સેક્ટર બેંક્સ અને જ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સનું જે હોલ્ડિંગ હશે 49%નું હશે. પબ્લિક સેક્ટર બેંક્સ 51% જેટલી ઓનરશિપ હોલ્ડ કરશે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીની અંદર. અને એની સાથે જ પીએસબીઝ અને સાથે જ પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ નિયરલી 49% જેટલો સ્ટેક અહીંયા આગળથી હોલ્ડ કરતા દેખાશે. એ સિવાય બાકી બધી જ જે બેડ લોન્સ એનઆરસીએલની હેઠળ આવતી દેખાશે. 5 વર્ષની અંદર એનું જે રિઝોલ્યુશન આવવાની પ્રક્રિયા છે એ શરૂ થતી અને પૂર્ણ થતી આપણે જોઈશું. એ સિવાય ગવર્મેન્ટ ગેરંટી ત્યારે જ ઇન્વોક થશે જ્યારે થ્રેશોલ્ડ વેલ્યુ કરતાં વધારે એક લોસ ઇનકેસ થતો દેખાય છે તો 15% જેટલું કેશ પેમેન્ટ અને એ સિવાયનું 85% સિક્યોરિટી રિસિપ્ટ્સ તરીકે આપવામાં આવશે. જે એનપીએસના વેલ્યુએશન્સની આપણે વાત કરી રહ્યા છીએ એ દરમિયાન. તો નજર રાખો, એક મોટા ન્યૂઝ આ બધી જ બેન્કિંગ નેમ્સ માટે આવતા દેખાઈ રહ્યા છે. અને ઓલરેડી જે અસેટ ક્વોલિટીને લઈને આપણે સ્ટ્રેસ રેકગ્નિશન જોયું છે એની આગળનું એક સ્ટેપ છે જે સરકાર લઈ રહી છે. એક મેજર પોઝિટિવ બેન્કિંગ નેમ્સ માટે ટર્નઆઉટ થતું દેખાશે. આજે બધી જ બેન્કિંગ કાઉન્ટર્સની ઉપર નજર રાખવું. અને સ્પેશિયલી જે પીએસયુ બેંક્સની આપણે વાત કરીએ છીએ, ઘણા બધા એનાલિસ્ટ છેલ્લા 2 કે 3 દિવસથી હું ચર્ચા કરી રહી છું, અહીંયા આગળથી બુલિશ હતા જ. તો પ્રોબેબલી ચાર્ટ્સમાં એક એન્ટિસિપેશન આવી ગયું હતું. નજર રાખો કેવી રીતના રિએક્શન્સ આવતા દેખાય છે. આની સાથે જ નાણાં મંત્રાલય તરફથી જે નિર્મલા સીતારમણ તરફથી એફએમ તરફથી જે કોટેશન્સ હતા, અનાઉન્સમેન્ટ્સ હતા, એની પર એક ક્વિક ગ્લાન્સ કરી લઈએ. આવો નજર કરીએ. The cabinet has approved for the issue of Government of India guarantee up to 30,600 crores for the security receipts which will be issued by the NARCL, which is the National Asset Reconstruction Company Limited. બિલકુલ, તો આ તો થઈ જે પબ્લિક સેક્ટર બેંક્સ છે એની ઉપર એક અસરની વાત. બટ એ સિવાય આજે જીએસટી કાઉન્સિલની મીટ છે એની અંદર 2 બહુ જ મહત્ત્વના મુદ્દાઓ ડિસ્કસ થવાના છે. એની પર એક નજર કરી લઈએ. પેટ્રોલ, ડીઝલ અને સાથે જ ગેસ જીએસટીની ફ્રેમ હેઠળ લાવવા માટે એક વિચારણા થઈ શકે છે, જેના લીધે ઓએમસીઝ, ગેસ કંપનીઝ, આ બધા જ કાઉન્ટર્સની ઉપર નજર રાખવી જોઈએ. ઇનકેસ મંજૂર થતા દેખાય છે તો આપણે કંપની સાથે પણ ડિસ્કસ કરવાનો ટ્રાય કરીશું. ઘણા ટાઈમથી ડિસ્કસ કરી રહ્યા છીએ આપણે કે ઇનકેસ આ થતું દેખાશે તો આપણે ઘણા બેનિફિટ્સ યીલ્ડ થતાં જોઈશું, તો નજર રાખો. એ સિવાય જે ફૂડ ડિલિવરી એપ્સ છે એની અંદર પણ 5% જેટલું જીએસટી અપ્લાય થાય એવી શક્યતાઓ જોઈ રહ્યા છે. ને એને પણ આ જ જે ખાસ પરવ્યૂ છે એની અંદર લાવતા જો સરકાર દેખાશે તો ઝોમેટો જેવી કંપનીઝ માટે એક અસર થતી દેખાશે અને એક રિએક્શન આપણે પ્રોબેબલી જોઈ શકીએ. નજર રાખો કેવી રીતના ટર્નઆઉટ છે. ઝોમેટો વન ઓફ ધ કાઉન્ટર્સ જેમાં આપણે લિસ્ટિંગ સારું જોયું હતું અને ત્યારબાદ ફાઇનલી હવે સ્ટેબિલાઇઝ થતો કાઉન્ટર દેખાઈ રહ્યો છે. આ ન્યૂઝ ઇનકેસ આવે છે તો આપણે મેનેજમેન્ટ સાથે ડિસ્કસ કરવાનો ટ્રાય કરીશું. ઓલ ઇન ઓલ આ બંને મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. હીરો મોટોકોર્પ આ કાઉન્ટર ઉપર પણ ધ્યાન રાખો. ગઈકાલે જે ઓટોની અંદર એક રેલી જોઈ છે ત્યારબાદ
બીજા ન્યૂઝ ફ્લો આવતા દેખાઈ રહ્યા છે. કંપની પોતાના જે મોટરસાયકલ અને સ્કૂટર્સ છે એની અંદર પ્રાઇસ ઇન્ક્રીઝ કરી રહી છે. હવે એનું મેઇન કારણ એ છે કે જે કમોડિટી પ્રાઇસીસની અંદર ઇન્ફ્લેશન આવતું દેખાઈ રહ્યું છે એ બધી જ ઓટો કંપનીઝને હર્ટ કરી રહ્યું છે, અને એના લીધે આપણે ઘણી બધી કંપનીઝ તરફથી પ્રાઇસ હાઇક્સ જોયા છે. હવે હીરો મોટોકોર્પ તરફથી આવતું દેખાઈ રહ્યું છે. ઇફેક્ટ ક્યાંથી થતું દેખાશે? 20 સપ્ટેમ્બર. અને જેટલી પણ મોટરસાયકલ્સ અને રેન્જ જે સ્કૂટરની રેન્જીસ છે એની અંદર લગભગ 3,000 સુધીનો વધારો આપણે આવતા જોઈશું. જે કોસ્ટની વાત કરી રહ્યા છીએ એની અંદર નજર રાખો હીરો મોટોકોર્પના કાઉન્ટર ઉપર. બીજું એક એવિએશન કાઉન્ટર્સ ફોકસમાં રહેશે. હવે એવિએશન કાઉન્ટર્સ ઘણા વખત બાદ હું લિસ્ટમાં સામેલ કરી રહી છું. મેઇન કારણ કેમ કે જે પેસેન્જર લોડ ફેક્ટર આવતો દેખાઈ રહ્યો છે ઘણો એન્કરેજિંગ છે. છેલ્લા 2 વર્ષનું જે ડિસ્ટ્રપ્શન હતું અને ફાઇનલી હવે જેવી રીતના વસ્તુઓ નોર્મલાઇઝ થઈ રહી છે આખી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી માટેની, તો એવિએશન કંપનીઝ એમાં સૌથી વધારે બેનિફિશિયરી રહેતા દેખાશે. બાકીના જે આ થીમની વાત કરીએ છીએ એના પ્લેયર્સ જોડે આપણે ચર્ચા બી કરી છે. ફાઇનલી ઓક્યુપન્સીઝની અંદર હોટલ્સમાં અને બધામાં ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહ્યું છે. જે ટુરિસ્ટનું જે ખાસ અહીં આગળથી રિલેક્સેશન્સ મળતા દેખાશે એના લીધે એક થ્રસ્ટ એવિએશન કંપનીઝને બનતો દેખાશે. નજર રાખો ફોરેન ટ્રાવેલ વધતું દેખાશે. સ્પાઇસજેટ પેસેન્જર લોડ ફેક્ટર આ વખતે 79.6% પર, જુલાઈની અંદર જે 74.6% પર આવતું દેખાઈ રહ્યું હતું એની સામે ઓગસ્ટનો આ ડેટા સુધરીને આવ્યો છે. ઇન્ડિગોના માટે પણ પેસેન્જર લોડ ફેક્ટર 74% પર જે 66.2% પર હતું ત્યાંથી એક શાર્પ ઇમ્પ્રુવમેન્ટ છે. ઓલરેડી આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા જે રીતના વસ્તુઓ ખુલતી દેખાઈ રહી છે તો એ થીમના બેસિસ ઉપર અહીં આગળ આ બધા જ કાઉન્ટર્સ પરફોર્મ કરી પણ રહ્યા હતા. સાથે જ જે એર ટ્રાફિક ગ્રોથની વાત કરી રહ્યા છીએ નિયરલી 67 લાખ પેસેન્જર સુધી પહોંચતો દેખાય છે. મંથ ઓન મંથ આ ઉછાળો લગભગ 34% છે. બાકીના બધા પ્લેયર્સ એર ઇન્ડિયા, વિસ્તારા, ગોફર્ટ જેવા કાઉન્ટર્સની અંદર પણ એક ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહી છે જે તમારા સ્ક્રીન્સ પર હશે. બટ ધ્યાન રાખો ઇન્ડિગોએ હાઈએસ્ટ ઓન ટાઈમ પરફોર્મન્સ રજિસ્ટર કર્યું છે 96.5% 4 મેટ્રો એરપોર્ટ્સની ઉપર, તો એને લઈને પણ ફોકસ રાખવું જોઈએ. એવિએશન કંપનીઝ ફરીથી એકવાર થોડુંક ફ્લેવરમાં આવવાનો ટ્રાય કરી રહી છે. નેક્સ્ટ કાઉન્ટર જે વોચ આઉટ કર્યા છે વ્હાઇટ ગુડ્સને રિલેટેડ કંપનીઝ. PLI સ્કીમ માટે અપ્લાય કર્યું છે, ગવર્મેન્ટે રિસીવ કરી લીધી છે. આ જે સ્કીમ છે એને એસી કોમ્પોનન્ટ્સની નિયરલી 5,000 કરોડ સુધીની અને LED લાઇટ કોમ્પોનન્ટ્સ માટે નિયરલી 1,000 કરોડ. આને લઈને આગળ કોઈ બીજા અનાઉન્સમેન્ટ્સ આવે છે તો આપણે ધ્યાન રાખતા રહીશું ઇનકેસ અપ્રુવલ આપે છે કે કેમ. બટ આ બધી કંપનીઝ માટે એક મેજર પોઝિટિવ છે ઇનકેસ આ અપ્રૂવ થતું દેખાય છે તો. અને નેક્સ્ટ લાસ્ટલી ભારતી એરટેલનું કાઉન્ટર ડિસ્કસ કરી રહ્યા છીએ. હવે ભારતી એરટેલ ઓલરેડી આપણે ઘણા બધા ટેલિકોમ રિલીફ પેકેજને લઈને કમેન્ટ્સ જોઈ લીધા, એનાલિસ્ટ સાથે ડિસ્કશન કરી લીધું. ફાઇનલી મેનેજમેન્ટ તરફથી જે કમેન્ટ્સ બનતી દેખાઈ રહી છે મેજર પોઝિટિવ છે. આરપુસની અંદર નિયરલી 200 સુધીના લેવલ્સ આ વર્ષના અંત સુધીમાં એક્સપેક્ટ કરી રહ્યા છે. બીજા કોઈ નવા ગ્લોબલ પ્લેયર ઇન્ડિયન માર્કેટની અંદર આવે એવી એક્સપેક્ટેશન નથી. આ એક મોટી બાબત છે. 3+1 એઝ ઓફ નાઉ પ્લેયર્સ એક્સપેક્ટ કરી રહ્યા છે આખા માર્કેટની અંદર, અને સાથે જ 5G સર્વિસીસ માટે એવી જે અહીંયા આગળથી એસ્ટિમેટ્સ બની રહ્યા છે એપ્રિલ સુધીમાં TCS સાથે સ્ટેક કરીને લોન્ચ કરતા દેખાશે. તો નજર રાખો કેવી રીતના એ ટર્નઆઉટ થાય છે. બાકી આ બધી જ કમેન્ટ્સ પોઝિટિવ છે, આપણે જાણીએ બી છે. અને મેનેજમેન્ટ તરફથી સુનિલ મિત્તલ તરફથી બીજા કયા અનાઉન્સમેન્ટ્સ હતા એની ઉપર પણ એક નજર કરી લઈએ. બટ આરપુસની અંદર ઇમ્પ્રુવમેન્ટ એક મેજર સાઇન હતી જે આજના દિવસમાં રિએક્ટ કરતી પણ દેખાશે સ્ટોકની ઉપર. સુનિલ મિત્તલે બીજું શું કીધું આવું જોઈ લઈએ. यकीनन हम लेंगे. मॉरिटोरियम से कैश फ्लो कंपनी का सारा रीडायरेक्ट हो जाएगा टुवर्ड्स बिल्डिंग नेटवर्क्स एंड ensuring that all the needs of the company. And now इसके साथ जो ये 35-40 हज़ार करोड़ का मॉरिटोरियम का कैश फ्लो मिलेगा, इसका मतलब है कि बिल्कुल जो भी रिक्वायरमेंट मार्केट प्लेस में है वो पूरी की पूरी फुलफिल हो सकती हैं. Keep on pumping in more money and have no returns. The other is to have crowdsourcing. Every customer contributes a little bit of more money, and that's where you need to get to an average of 200 rupees. And I feel that we are now confident enough to say a lead can be taken in this area in certain packages, in certain areas, and we will probably end up doing it.